નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિંછિયાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વિંછિયાના ખારિયાડીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ સિરામિક ઉદ્યોગ પર ગેસના ભાવ વધારાનું ભારે સંકટ જોવા મળી રહ્યું છે। 300 જેટલા ઉદ્યોગો ઉપર 11.6 કરોડનો વધારાનો ખર્ચ આવ્યો છે, જે કારણસર પ્રોડક્શન મોંઘા થઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિતના 1 લાખ જેટલા મજૂરોની રોજગારી ખતરામાં આવી ગઈ છે। ઉદ્યોગકારોએ તાત્કાલિક મીટિંગ બોલાવી ગાંધીનગરમાં મુખ્યમંત્રીને ગેસ ભાવ પરત લેવા રજૂઆત કરી હતી। ઉદ્યોગો બંધ થવાની સ્થિતિ અને મજૂરોની રોજગારી જોખમમાં છે। સરકારે ગેસ ભાવ ઘટાડે કે નહીં તે આ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ બની ગયું છે। એમાં અત્યારે પ્રશ્ન એવો આવ્યો છે કે ગેસ ઊંચા ભાવને લીધે લગભગ મોટાભાગની ફેક્ટરીઓ બંધ રહે એવું પોઝિશન છે, અને જેના કારણે લેબરને પરોક્ષ અને ઇનપરોક્ષ લગભગ 40,000 મજૂરને અસર થાય એવું છે। અને એમાં જો હવે અમને ફેક્ટરીઓ તો બંધ જ છે, એમાં જો જે બી અમને કંઈ ફિક્સ ચાર્જ છે એમાં રાહત આપે એવી અમારી અપીલ છે। ગેસ બાબતની ચર્ચા થઈ। ગુજરાત ગેસમાંથી અમને ગઈકાલે એક લેટર મળેલ, એમાં ગુજરાત ગેસ દ્વારા અમને જણાવવામાં આવેલ કે 85 થી 88 રૂપિયાના ભાવમાં ગુજરાત સરકાર આપને ગેસ આપવા માટે તૈયાર છે। તો બધા જ ઉદ્યોગપતિની જે રિક્વાયરમેન્ટ હોય એ અમને જણાવો। એ માટે અમારી એક જનરલ મિટિંગ મળેલ, અને જનરલ મિટિંગમાં એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે એવું નક્કી થયેલું છે કે આ એટલો ઊંચો ભાવ છે કે જે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટે અમારે વેપાર કરવો શક્ય નથી। તો એ માટે અત્યારે અમને આ ભાવ પોસાતો નથી। આ ભાવે પોસાય એવું નથી। અમારા કારખાના અત્યારે રજડી પડે એવું છે, તો મજૂરોનો બહુ મોટો પ્રશ્ન આવશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 40,000 લેબરોને એટલે કે 40,000 ફેમિલીની સવાલ આવે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે અમને ગમે તેમ કરીને એમાં રાહત આપે, પ્લસ જે બેંકના ને એ બધા જે હપ્તા ને એ બધું ઇન્ટરેસ્ટ, વ્યાજ અને ફિક્સ ખર્ચા છે એ બધા અગણિત રીતે વધતા જવાના છે, તો એમાં પણ અમને સરકારશ્રી ગમે તેમ કરીને મદદ કરે। ગિરનારના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં કેટલાક યુવકોના ટોળાએ ગેરકાયદેસર પ્રવેશ કરતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી। વિલ્ડિંગ્સ ડેમ નજીકના અભયારણ્ય વિસ્તારમાં તેઓ મજા માણતા હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું। આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઊભા કર્યા હતા। સુરતમાં કાપડના વેપારી સાથે 1.40 કરોડની ઠગાઈની ઘટના સામે આવી છે। વેપારીના મેનેજર અને અન્ય 2 લોકો દ્વારા ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। વેપારીનો વિશ્વાસ કેળવી છેતરપિંડી કરવામાં આવી હતી, જ્યારે આ સમગ્ર મામલે સરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। લીંબડીમાં અમદાવાદથી લગ્નમાં આવેલ યુવકને રાતના દાંડિયા રાસમાં ડીજેમાં ગીત વગાડવાની બાબતે સ્થાનિક યુવાન સાથે બોલાચાલી થઈ હતી। તેનો ખાર રાખી આરોપી યુવકે બીજા દિવસે બપોરના છરીના ઘા મારી યુવકની હત્યા કરી ફરાર થતા લગ્ન પ્રસંગમાં લગ્ન ગીતને બદલે મરસિયા ગાવા પડે તેવી ઘટના બની હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। ઉથડીપુરની બાજુમાં જે ખોડિયાર મંદિર છે, જે મરણ જનાર જે દીપકભાઈ જયેશભાઈ પાલજીભાઈ સોલંકી કરીને જે મરણ જનાર છે, પોતે પોતાના સંબંધીને ત્યાં એક લગ્ન પ્રસંગે આવેલા હતા। આ પ્રસંગ દરમિયાન રાત્રિના સમયે ડીજે વગાડવા બાબતે અને ડીજેમાં મોબાઈલ અને લેપટોપમાં ચલાવવા અલગ અલગ પ્રકારના ગીતો વગાડવા બાબતે સામે જે આરોપી છે એની સાથે એમને બોલાચાલી થયેલી હતી, અને બીજી પણ નાની મોટી અનબન બંને વચ્ચે જે થયેલી હતી, એના અનુસંધાને આ જે બનાવ જે છે એ બનવા પામેલ હોય એવું ફરિયાદમાં લખાવેલું છે। જામનગર સહિત રાજ્યભરમાં ગુજકેટ પરીક્ષા યોજાઈ હતી। શહેરમાં 2558 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી। જામનગરમાં 13 પરીક્ષા કેન્દ્રોમાં 129 બ્લોકમાં વ્યવસ્થા કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી સાથે આ પરીક્ષામાં નજર રાખવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। જામનગર જિલ્લામાં પણ
કુલ 13 પરીક્ષા કેન્દ્ર પર અંદાજિત 2558 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ સરસ રીતે પરીક્ષા આપી શકે એવા વાતાવરણનું નિર્માણ દરેક શાળા પર કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક શાળા જ્યાં પરીક્ષા છે ત્યાં આરોગ્યની કીટ પણ આપવામાં આવેલ છે, જેથી કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી ના પડે. પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવતો હોય છે. ત્યારે તાજેતરમાં પ્રસારિત કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની સ્વનિર્ભર મહિલા પાયલબેન મુંજલપરાના કાર્યને વિશેષ સ્થાન મળ્યું હતું. પાયલબેને મુંજપરા સેવા સંસ્થાની સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે. તેમણે સોલાર પીવી ટેકનિશિયન તરીકે 3 મહિનાની તાલીમ મેળવી છે અને પીએમ સૂર્યઘર યોજના હેઠળ ઘરે ઘરે જઈ લોકોને સોલાર ઉર્જા અંગે માર્ગદર્શન આપી સોલાર સિસ્ટમ ફિટિંગનું કામ કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આ સિદ્ધિથી ભરાડા ગામ તેમજ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. અમારા ગામડામાં કેવું હોય કે દીકરીઓને આગળ ન આવવા દે, એમ કે દીકરીઓને શું ભણાવ્યું, એમને એકલી ક્યાં મોકલવી. પણ મારા મમ્મી પપ્પાએ મને ખૂબ સપોર્ટ કર્યો, જેના કારણે આજે હું આટલી આગળ આવી છું. અને આજે અમારી આ વાત પીએમ મોદી સાહેબે મન કી બાતમાં જાહેર કરી છે, જેના કારણે હું અને મારા મમ્મી પપ્પા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. આ બધું સેવામાં અમે જોડાય એના કારણે થયું, નકર આજે અમે ઘરના ઘરે હોત. મારી દીકરી પાયલ મુંજપરા ધ્રાંગધ્રા સોલરના કામમાં લગભગ 4 વર્ષથી જાય છે ને આજે મન કી બાતના પ્રોગ્રામમાં વડાપ્રધાનશ્રીએ જે ઉલ્લેખ કર્યો અને તેનું નામ લઈને એને જે કામ કરે છે દર્શાવવું, મને ખૂબ ગર્વ થાય છે કે મારી દીકરીને આટલું આગળ આખા દેશે જોયું અને મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મારી દીકરી આટલી આગળ નીકળશે. અમારો ઉદ્દેશ એ જ છે કે સભ્ય બહેનો પોતે પગભર બને અને પોતાના ધંધાના માલિક અને મેનેજર બને અને સેવામાં જે 50 વર્ષથી કામ કરીએ છીએ તો જે સેવાની બહેનો છે એના નવી પેઢીની દીકરીઓ છે એમને નોકરીનું જોડાણ થાય, નવી નવી ટેકનોલોજી અપનાવે. તો એના માટે અમે 3 મહિનાની તાલીમ આપી છીએ અને એમાં પાયલ મુજપરા બેન છે કે 7,700 બહેનોને ટ્રેનિંગ આપી. એમાં પાયલ મુજપરા બેન છે ભરાડા ગામના, એમને પણ તાલીમ લીધી અને પરીક્ષામાં પાસ થયા અને અત્યારે આખું જે સોલર પીવીસનનું કામ છે કે પીએમ સૂર્યઘર યોજના, તો એની આખી તાલીમ લઈ અને પછી પોતે ઘરે ઘરે જઈ અને ફિટિંગ કરવાનું કામ કરે છે અને એમને રોજગારી પણ નવી મેળવે છે. અને આખી ટીમ જે છે એમની જોડે તો ટીમમાં પણ કામ કરે છે. તો જો પાયલબેનનું જેવી રીતના કામ આખું આ પીએમ સૂર્યઘરમાં મન કી બાતમાં વાત થઈ એવી રીતના બધી દીકરીઓ આગળ વધે. અમદાવાદ શહેરને ₹1,099 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અવસરે શહેરના નાગરિકોને આવાસ, બ્રિજ, બાગ બગીચા, તળાવો, ઓડિટોરિયમ તેમજ અન્ય આધુનિક શહેરી સુવિધાઓની મહત્વપૂર્ણ ભેટ મળી છે. જ્યારે આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલ સહિત નગરજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ગુજરાત સરકાર દ્વારા એઆઈ ક્ષેત્રમાં મોટી પહેલ કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો પ્રયાસ થયો હતો. ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ ગુજરાતમાં આધુનિક એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી વધુ હાઈ પરફોર્મન્સ જીપીયુ ઉપલબ્ધ કરાશે. આથી સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સને એઆઈ આધારિત નવીનતમા અને વિકાસમાં મોટી મદદ મળશે. ગવર્નન્સ ક્ષેત્રે દેશના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. નવસારી ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જળસંચય અને જનભાગીદારી અભિયાન હેઠળ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેક્ટના પ્રથમ તબક્કામાં ગણદેવી તાલુકાના કુલ 8 ગામોને આવરી લેવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના લગભગ 8 ગામો મોહનપુર અને આજુબાજુના
કે દરિયા કિનારેના આ ગામોમાં મીઠા પાણીના પીવાની કાયમી તકલીફ હતી અને એટલા જ માટે એક ટીમ પાસે ડીપીઆર બનાવડાવીને આનો જે જળનો સ્ત્રોત છે એ જળનું સ્તર પહેલાં ઊંચું લાવવું, એ સ્તર મીઠા પાણીથી ભરવું ને એના કારણે લોકોને આખા વર્ષ પણ મીઠું પાણી મળી રહે એના માટે રિચાર્જ કરવું, એને અલગ અલગ તળાવ પણ પાઇપથી જોડવા, બોર પણ જોડવા, એ માટેનો આખો એક પ્રયોગ કરવાનું નક્કી થયું. રાજકોટમાં સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરોપીઓએ ડરાવી ધમકાવી અને લાલચ આપીને છેલ્લા કેટલાક મહિનાથી શોષણ કર્યાના આક્ષેપો લાગ્યા હતા. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. 2 દિવસ પહેલા મજૂર વર્ગના છોકરાઓ નાનકડા એવા હોય અને એસએમ ચોક ખાતે એ લોકો બેસેલા હતા અને અહીંયા મને જાણવા મળ્યું એવું હતું કે આ છોકરા ઉપર અવારનવાર દુષ્કર્મ થાય છે ને એવી રીતના એ લોકો વાતો એ લોકોને ચાલુ હતી અને એમાં પૂછતા અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું અને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ પર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે એને હસલાવી ફોસલાવી અથવા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. એ બાબતે એમને ફરિયાદ આપેલી. એ 351(2) 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે. જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. જૂનાગઢનો સુપ્રસિદ્ધ સત્તાધાર ધામ હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. આપા ગીગાના ઓટલે દરરોજ 10,000 યાત્રાળુઓનું ભોજન ગુજરાતના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટ પર તૈયાર થાય છે. 1000 ગાયોના છાણનો ઉપયોગ કરી નિર્મિત આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે લાકડા અને ગેસ સિલિન્ડરની પણ મોટી બચત કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટી સુરતના આંગણે એક નવો ઇતિહાસ રચાયો છે. શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. નિર્ધારિત રૂટ પર મેટ્રો દોડતા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેટ્રો રેલ પ્રોજેક્ટથી શહેરની પરિવહન સુવિધામાં મોટો સુધારો આવશે. રાજકોટમાં ગુનાહિત તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. ત્યારે વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 2 ડિવિઝન વિસ્તારમાં સક્રિય ઇબલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 7 આરોપીઓની સામે ગુનો નોંધાયો છે, જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 89 જેટલા ગુનાઓ નોંધાયા છે. શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી, જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. રાજકોટના ધોરાજીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. હુમલાની ઘટનામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ગઈકાલે ધોરાજીમાં ITI પાસે અમારા કોળી સમાજના યુવાન હિમાલય હરેશભાઈ બારૈયાનું જે પૈસાની લેતી દેતી સામાન્ય બાબતમાં મારામારી કરી અને મર્ડર કરી નાખવામાં આવ્યું. એ લોકોને કડકમાં કડક સજા થાય એવો અમારો સમાજ આખો અત્યારે ભેગો થયો છે અને અમારો છોકરાનો અમે ગુમાવી દીધો છે. એટલે હવે પાછળ અત્યારે એના ઘરના નાની ઉંમરના પેટમાં પ્રેગ્નન્ટ છે, એટલે એને ન્યાય મળે અને અમારા સમાજની એવી માંગણી છે કે કડકમાં કડક સજા થાય. આમાં અમુકના નામ છે નથી, એને કઈને બક્ષવામાં ન આવે. જીવ હોય એ કાયદેસર
કાયદાનું પૂરેપૂરું કામ કરે અને કોઈને છોડવામાં ન આવે. આજે અમારા સમાજ લેવલે એક છોકરાની હત્યા કરવામાં આવી છે. જે કોઈ આરોપી હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરે. જે કાયદા મુજબ કરવામાં આવે, કલમો જે ઉમેરવામાં આવે અને કાયદેસરની તપાસ કરવામાં આવે. રાજકોટના જેતપુરમાં માર્કેટયાર્ડ પાછળના વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા. દીપડાના આટાફેરા જોવા મળતા જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દિવસે દીપડાના આટાફેરા જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા સામે આક્ષેપ કરનાર પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 9 સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પુણાવા ગામની ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સહદેવસિંહ જાડેજા છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાં માંગવાના આક્ષેપ કર્યા હતા. અમારી પર ફરિયાદ થઈ છે, ફરિયાદ સાવ પાયાવિહોણી ખોટી છે અને એની માલિક પર વિક્રમસિંહ જાડેજાએ જે ખનીજમાં અરજી આપેલી હતી કલેક્ટરશ્રીને કે ભાઈ આ લોકોએ ખાણ ખનીજમાંથી ચોરી કરેલી છે. ખનીજના અધિકારીઓને કોઈ પણ વસ્તુ અહીંયાથી મળેલ નથી, જગ્યા ઉપરથી નથી વાહન મળેલ, નથી કોઈ વસ્તુ મળેલ. પણ વિક્રમસિંહની અરજી ઉપર ખનીજના અધિકારીએ ફરિયાદમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ વિક્રમસિંહના નામ કહેવાથી આ 5 જણા ઉપર અમે કરીએ છીએ. અને વિક્રમસિંહ મારી સામે એમના વાઇફ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જેમાં એને બહુ જ ખરાબ રીતે હાર મળી હતી. ગુજરાતમાં બધાથી ફર્સ્ટ નંબરની લીડે જીતવામાં મારું નામ હતું. એટલા માટે વિક્રમસિંહને એક મારી ઉપર એ રાજકીય કિનાખોરી હતી. સાયલાના ચોરવીરા ગામની સીમમાં પોલીસે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 36 ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપાયા હતા અને 20 ટ્રેક્ટર સહિત અંદાજે 2.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગત તારીખ 28/3/2026 રોજ લીંબડી ડિવિઝન ઓફિસની ટીમ તેમજ લીંબડી ડિવિઝનની અંદરથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ સાથેની ટીમ બનાવી અને એલસીબી જે બ્રાન્ચ છે એમની 2 PSI સાથેની ટીમોની મદદ લઈ અને સાયલા તાલુકા અને મૂળી તાલુકાની અંદર આવેલા જે ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ જે છે કે જ્યાં આવી રીતે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થાય છે એને પકડવા માટે થઈ અને જે છે એક આયોજનબદ્ધ રીતે રેડ કરવામાં આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા ગામના પાટિયા પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે ફોટો વાયરલ કરનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી પોલીસે તપાસ શરૂ કરીને આરોપી અને હથિયારના પરવાનેદાર બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સોશિયલ મીડિયામાં હથિયાર પ્રદર્શન મામલે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના કાજીવાડામાં જે ઘરફોડ ચોરી થઈ હતી તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી આ સમાચાર, જ્યાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી તેને લઈને કાજીવાડામાં થયેલ ઘરફોડ ચોરીનો મામલો, તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. રોકડ તેમજ દાગીના મળી 5.50 લાખની ચોરી થઈ હતી. ચોરી તે વિસ્તારમાં રહેતી મહિલા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવીની મદદથી મહિલાની ધરપકડ કરી છે. વિગતો સામે આવી રહી છે જૂનાગઢથી, જ્યાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. રેકી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ હતી, ત્યારે પોલીસે સમગ્ર મામલે આ જે મામલો છે તેને ઉકેલી કાઢ્યો છે અને સીસીટીવીથી મહિલાની ધરપકડ કરી છે. તબસુમ ફતીમા જાહિર અબ્બાસની ધરપકડ કરવામાં આવી છે. રોકડ તેમજ ચોરી કરાયેલ દાગીના મળી આવ્યા છે. ચોરી થયેલો એ પોતે સામાજિક કામ સારું વસલી ગયેલા હતા. ઘરે પરત આવતા એમને પોતાના ઘરમાં તપાસ કરતા એમના ઘરમાં 8 તોલા દાગીના અને રોકડા રૂપિયા 1,50,000ની ચોરી થયેલું જણાવતા, જે અંગે અત્રે પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસે
તેઓની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ. આ અંગે પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ અન્ય બાતમીદારોથી તપાસ કરતા એક શંકાસ્પદ મહિલા જણાવેલ, જેઓની બાદમાં તબસ્સુમ ફાતિમા બેન તરીકે ઓળખાણ થયેલી, જેઓને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતે ચોરી કરેલ અંગેનું કબૂલાત કરેલ. જે અંગે તેમના ઘરે વિગતવારની ઝડપી તપાસ કરતા તેઓના ઘરેથી અલગ અલગ ચાવી નંગ 300, તાળા નંગ 5, અન્ય 4-5 પાકીટ તેમજ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ મળી હોય, જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના ભાદરવા ગામે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ભાદરવા ગામે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ભાદરવા ખાતે શિસ્તબદ્ધ પથ સંચાલન યોજાયું હતું. દેશભક્તિના નારા સાથે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા. સુરેન્દ્રનગરના બોરિયાનેસ ગામ પાસે આઈસર ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.